જય માતાજી બાપા સીતારામ મિત્રો. તો અમે ચા ભાખરી ખાવા બેઠી ગયા છીએ. તો હાલો ચા ભાખરી ખાવા, દહીં ભાખરી ખાવા. સવારમાં સેવડો છે, પછી આ પાવ છે, ટોસ્ટ, આ દહીં ને અહીંયા જો ભાખરી તૈયાર છે. તો હાલો દહીં ભાખરી ખાવા, ચા ભાખરી ખાવા. કે આવી જાવ બધાય. તો હાલો આવી જાયજો હો. આપણે આવી ગયા છીએ કામે. ને કામે આવીને આપણે બ્લેન્કેટ હકેલવાનું ચાલુ કરી દીધું. અમારા શાપ જો હાલ્યા આવે છે. ક્યાં ગયા છે? હા દેખાણે અમારા શાપ હાલ્યા આવે છે. અને હવે અમે બ્લેન્કેટ હકેલીએ છીએ. કાર્પેટ થોડીક હુકવી રહે. હા રાજુભાઈ, અમારા રાજુભાઈ. તો હાલો તો હવે આપણે આપણું કામ ચાલુ રાખીએ. તો મિત્રો આપણે કામ કરતાં હવે થાકી ગયા છીએ. પોરો ખાવા બેઠા. તો પોરો ખાવા બેઠા હતા, ઉપરથી પોપૈયું આવી ગયું છે શાબને ત્યાંથી. તો હવે પોપૈયું ખાઈ લઈ. હાલો તો હવે પોપૈયું થોડુંક ખાઈ નાખીએ. હાલો તો પોપૈયું ખાવા. મિત્રો હવે વાગી ગયા છે 12:30. હવે ખાવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને તડકો પણ ફૂલ છે. તો ધીમી ગતિ સલામતી અહીંથી 2 ગ્લાસ પાણી પી નીકળીએ છીએ આપણે. અને જલ્દી કોઈ મળી જાય ટુ-વ્હીલ તો ઠીક છે ને, ચાલતા પોગી જાવું ઘરે. થોડીક વાર લાગશે પણ પોગી જાવું ખરેખર. તો હવે નીકળીએ ઘરે જવા. તો કોણ બપોરે તડકામાં હાલીને ઘરે જાય છે, જરા કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ સૌ જેને સારું લાગે એ કરીએ. અને આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા. અને કેરી પણ આવી ગઈ છે. હવે આપણે મામલો મેદાને પડી ગયો છે. હવે કેરી પણ લાટ આવી ગઈ છે. કેરી પણ એવી મસ્ત આવી ગઈ છે ને, તમે વાત પૂછો. એવી મસ્ત કેરી છે. તમારે જોયું હોય તો હું તમને બતાવું. આ કેરી તમે જોઈ શકો છો. સરસ મજાનું ફળ, મોટું ફળ છે. આ કેરી આવી ગઈ છે. કેરીના એટલા ખોખા આવી ગયા છે. તો હાલો મિત્રો, આ 2-3 દિવસમાં પાકી જશે. તો હવે આપણે ખાઈ લેવું કેરી. અને 10 કિલોનું બોક્સ આવે. તો કાલે સાવચેતી રાખજો બધા મિત્રો. અને ઘરના લાવ્યા છે અને અમારે મશીન ચાલુ હતા. ટાંકો ખાલી થઈ ગયો છે અને ટાંકામાં પાણી ભરાય છે. પાણી આવે છે ટાંકામાં અને મશીન અમારા બંધ પડ્યા છે. તો અમે બેઠા છીએ બે નવરા. હવે પાછું કાંઈક કામ હશે તો કરીશું, ને આ તો નવરા તો બેઠા છીએ. તો સારું હાલો, પછી પાછા મળ્યા. તો મિત્રો કાર્પેટો ધોઈને અમે બાંધીને ગોઠવા મળ્યા છીએ. તો જે કાર્પેટો અહીંયા પડીએ છે, આ નાની છે, આ બાજુ મોટી છે. અને આમ કાર્પેટો ઓલી બાજુ ગોઠવવાની છે, બાંધવાની. અમારા ભાઈ લીરા હવે કટકા કરવા મળ્યા છે. આખો બાંધો ઉપાડી લીધો છે. કે જ્યાં થવું થાય, બાકી લીરા ક્યાં બાંધી દેવા થાય છે. અમારે શાપ જો ગ્રાઇન્ડર મશીન લઈને મદાણા કટિંગ કરવા. અમારે જ્યાં જો અંદર બેઠા છે. અંધારામાં દેખાય તો દેખાય, ને તો ન દેખાય. હાલો તો હવે પાછા આપણે આપણું કામ ચાલુ રાખીએ. તો હાલો તો અમે અમારું કામ ચાલુ રાખીએ. અમે નીકળ્યા છીએ કામે જવા. કામે જતા એમ થયું કે હવે ગરમી છે તો અમે થોડા પીવા પાછા ઉભા રહ્યા. આપણે વસરાજ 5 સેન્ટ હે. અને આ ભાઈ 2 ગ્લાસ લેવા આવ્યો છે કોરા. હવે શું કરે કઈ ખબર નહીં. ગ્લાસ લે હવે આ જો ભાઈ, બતાવો ભાઈ શું છે ભાઈ. સાઈઝ છે નકર અમને આ બધા શેક ઊંધો થાય. ત્યાં ભાઈ સોડા લઈને શું કરતો હોય છે. ભાવેશભાઈ 2 ગ્લાસ આપી દો. ભાવેશભાઈ 2 ગ્લાસ આપી દો અને જલજીરા આપી દો. અને અમે અહીંયા ઊભા છીએ દુકાને સોડા પીવા. અમારે શેઠ આમ ઊભા છે, એ કાંઈ આવતા નથી.
અને આવે તો એ રીતે પી લે, અમે તો અમારી રીતે પી લે. મિત્રો અમે આવી ગયા છીએ ખોડિયાર મંદિરે સોફા ભરવા. સોફા 3 સોફા દેવાના હતા, તો અમે આવી ગયા છીએ ખોડિયાર મંદિરે સોફા દેવા. જો આ ખોડિયાર મંદિર છે અને આ રાજુભાઈ જો ગાડીમાં અંદર બેઠે, અને આ કરશનભાઈ અમારે આવ્યા હતા થોડીક મદદ કરવા. અંદર થોડોક સામાન પડ્યો કે નહીં એટલે નડતું હતું, તો હવે અમે પાછા જઈ રહ્યા છીએ. અમારું છે કામ કરવાનું છે ત્યાં, તો હાલો અમે નીકળીએ હવે ત્યાં કામે જવા. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા કામના ઠેકાણે. હવે આપણે નેસડી ગામ વટીને પછી હમઢિયાળા વટ્યા પછી જે જામફળીવાળો બગીચો આવે એને વટ્યા પછી જે ઓવળીવાળું ગોળાઈ વટીને પછી જે વાડી આવે ને, જો આ વાડી છે આ રીતે. ત્યાં હવે આપણે વૃદ્ધાશ્રમ બન્યા છે, એટલે એ જમીનના ખાત મુહૂર્ત માટે અત્યારે આપણે 3 ગાળા નાખવા. કાલ છે જમીનનું ખાત મુહૂર્ત, એટલે આપણે આવી ગયા છીએ ત્યાં કામે. હવે કામ કર્યા પછી પાછો વિડીયો બનાવીએ. તો મિત્રો લાઈટ નથી, તો હવે અમારે બેને હાથે ખાડા કરવા પડે છે. જો આ તો આ રાજુભાઈ જો જરાક આ બાજુ વિડીયોમાં આવી જાવ તમે તડકાના. એટલે પણ આંખ બંધ આંખ બંધ થઈ જાય એવો તડકો છે, બોલો જોઈએ તમારે હવે કંઈ કેવું છે. એટલે તમને કહું કે જરાક તમે ધ્યાન રાખજો મારા વાલા મિત્રો, તડકાનું ધ્યાન રાખજો. તમારું ધ્યાન રાખજો ગમે એનું. તો મિત્રો હાલો હવે સાંજ પડી ગઈ છે, હવે ખાવા વાળું કરવા એમ કહે ને આપણે અત્યારે. તો હાલો વાળું કરવા. જો અત્યારે ભેળ બનાવી છે અને રસો, અમારે રસો કે તમે શું કહેતા હોય કોને. આ ભીંડાનું શાક છે, પૂરું થવા આવ્યું છે, અમારે બેન ખાઈ ગયા છે. હા જો બીજી તાખડીમાં છે એમ તો છાશ, હા જોઈ લો મરસાં, આ કાસરી કહેવાય ને, કાસરી. અને આ રસો કહેવાય, અમારે રસો કહીએ છીએ. પછી જે કહેતા હોય પાણીમાં વઘાર કરીએ ને બસ આ રીતનું બનાવીએ. એમાં ખાલી શાક ફોડવા ન હોય એ જ, બાકી તો બધું એને એ જ. તો હાલો મિત્રો ખાવા. અને આજ અમારે ઓલા ઘરેથી નિવેદ આવી ગયું છે, તો આ નિવેદ તો ખાવાનું છે અત્યારે. તો હાલો મિત્રો ખાવા. અને આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો હવે કાલે સવારે પાછા મળીએ. પાછા. સારું તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાપા સીતારામ, બધા આવજો.